અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર અમલાખાડી બ્રિજ ઉપર કન્ટેનરની ટક્કર વાગતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે એકને ઈજા પહોંચી હતી. બનાવની વિગતો અનુસાર વડોદરા ખાતે રહેતા જીતેન્દ્રભાઈ પટેલ તેમના પરિવાર સાથે અંકલેશ્વર સામ્રાજ્ય સોસાયટી ખાતે રહેતા સાળુભાઈની દીકરીના લગ્ન પ્રસંગમાં આવ્યા હતા, જ્યાં તેમના સાળુભાઈના સુરત ખાતે રહેતા જમાઈ વિપુલભાઈ પટેલ પણ પરિવાર સાથે આવ્યા હતા. ગત રોજ તેઓ અંકલેશ્વર બાકરોલ ખાતે અન્ય સાળુભાઈ મુકેશભાઈને મળવા માટે બાઇક ઉપર જીતેન્દ્રભાઈ અને વિપુલભાઈ બજાજ મોટરસાયકલ લઈ નીકળ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક આમલાખાડી બ્રિજ ઉપર પસાર થતી વેળા અજાણ્યા કન્ટેનર ચાલકએ તેમની બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક વિપુલભાઈ બાઇક સાથે રોડ ઉપર પટકાયા હતા, જ્યારે જીતેન્દ્રભાઈ પણ પટેલ ઉછળી અન્યત્ર પડ્યા હતા. જીતેન્દ્રભાઈને ઓછી વધતી ઈજા પહોંચી હતી, જેઓ ઉઠી વિપુલભાઈ પાસે પહોંચતા તેમને ગંભીર ઈજા નજરે પડતા ત્વરિત અસરથી પત્ની તેમજ સંબંધીને જાણ કરતા તેઓ ગાડી લઈ દોડી આવ્યા હતા અને તેમને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ વિપુલભાઈને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.